ઉનાળાના પ્રારંભે જ આવેલા તોફાની પવન અને કમોસમી વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામોમાં પણ મિની વાવાઝોડાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। તોફાની પવનના કારણે આંબા પરથી નાની કેરીઓ ખરી પડતા બાગાયતી ખેતી કરતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ફળોના રાજા કેસર કેરી પર માવઠાનો માર ફરી એક વખત પડ્યો છે। છેલ્લા 3 વર્ષથી કેસર કેરી પર માવઠાનું સંકટ આવી રહ્યું છે, જે આ વર્ષે પણ યથાવત છે। ગઈકાલે જે રીતે અમરેલી જિલ્લામાં માવઠું થયું, મિની વાવાઝોડું ફૂંકાયું, તેના કારણે કેસર કેરીની જે ફાલ હતો એ ફાલ ખરી પડ્યો છે। અત્યારે હું જે ઊભો છું એ છે મોરજર ગામની આંબાવાડી। અહીંયા આપ જોઈ શકો છો કે જે નાની કેરીઓ હતી એ તમામ નીચે ખરી પડી છે। જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું તેના કારણે આંબાવાડીની વચ્ચે વાવવામાં આવેલી જે મકાઈ છે એ કેટલી હદે ઢળી પડેલી છે। આ દ્રશ્યો જુઓ એટલે આપને આઈડિયા આવી જાય કે કેટલી હદે મિની વાવાઝોડું ફૂંકાયું હતું। ધારી અને આસપાસનો વિસ્તાર છે એ કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે અને આ ગઢમાં માવઠાએ ગાબડું પાડ્યું છે, જેના કારણે આંબા વાડી ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે। તારીખ 19/3/2026ના રોજ કમોસમી વરસાદ પડ્યો છે। તે અંદાજે 3 થી 4 ઇંચ વરસાદ તેમજ 50 થી 60 કિલોમીટરની સાથે પવન ફૂંકાણો હતો। તો બાગાયત પાકની અંદર મોરજરની અંદર 90% બાગાયત પાક છે, તેમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે। તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે। પ્લસ જે વર્ષો જૂની કલમો, જે 30 થી 40 વર્ષ જૂની કલમો હતી, એની ડાળો ધરાશાયી થઈ છે। તો આ જોવા જઈએ તો અંદાજે 70 થી 80% નુકસાની ખૂબ જ કહી શકાય। એવી સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગણી છે। મહત્વનું છે કે સતત આ વખતે ત્રીજું વર્ષ છે જ્યાં કેરીનો પાક કમોસમી વરસાદને કારણે ખરી પડ્યો। કેટલાક સ્થળોએ મોર પણ ખરી પડતા ચાલુ વર્ષે પણ જગતના તાતને જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને તોફાની પવનના કારણે ચાલુ વર્ષે 10%થી લઈને 70% સુધીનું નુકસાન થયું હોવાનો ખેડૂતો અને ઇજારદારનો દાવો છે। 20 વીઘાનો બગીચો છે, 350 ઝાડવા છે અને ગયા વર્ષે પણ મેં આ ઇજારો રાખેલો હતો। જે ઇજારો કાળુભાઈ લલિયા કરીને ચલાલા ગામના છે અને આ બગીચો ઝર ગામમાં આવેલો છે। ગયા વર્ષે પણ મારી પાસે હતો અને આ વર્ષે પણ મેં રાખેલો હતો। આમાં 350 જેવા ઝાડવા છે। ગઈકાલે જે માવઠું થયું, પવન ફૂંકાણો, એના કારણે શું નુકસાનીમાં તો એવું કહી શકીએ કે જે હજી તો અમે કાલે અહીંયા આવ્યા બગીચામાં અને શરૂઆતમાં જ ગઈકાલે જ મતલબ વરસાદ થયો। નુકસાનીમાં જે શું છે, મોટી કેરી અમુક થોડું ઘણું નુકસાન તો છે। આ વરસાદ પડ્યો એના કારણે કેરીની ક્વોલિટીમાં ફેરફાર થશે? ક્વોલિટીમાં કશો ફેરફાર ન થાય, કારણ કે અહીંનું શું છે કે ક્લાઇમેટ ચોખ્ખું રહ્યું એટલે અહીંયા ટૂંકમાં મધીઓ એવું પછી મચ્છી ઓછું આવે એટલે અહીંયા ક્વોલિટી તો દર વખતે ગયા વખત જેવી જ રહેશે। પણ વરસાદના પવનના કારણે હાલ કરી ગયો? હાલ થોડું ઘણું નુકસાન છે, પવન હતો ને એના કારણે થોડું છે ને નુકસાન તો છે। કારણ અમારે અહીંયા મોરજર આખું બાગાયતી છે, બાજુના ગામ હુડલી છે, ઝેર છે, માણાવો છે, બધું બાગાયતી છે। કારણ 70-80% નુકસાની છે એટલે મારે અને નુકસાન શેણામાં છે અને ઘઉંમાં છે, હાલમાં બધું પલ્લેલું છે। એટલે મારે એટલું ખાલી કૃષિ મંત્રીને જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે અહીંના સ્થાનિક ધારાસભ્યને અને સંસદ સભ્યને જાણ કરે અને વહેલી તકે અધિકારીનો જે ડિપાર્ટમેન્ટ આવતું એને સ્થળ ઉપર તપાસ કરે અને વહેલી તકે સહાય ચૂકવે। સૌરાષ્ટ્રમાં તાલાલા બાદ ધારી પંથકની કેસર કેરી સૌથી વધુ પ્રખ્યાત છે। આ વિસ્તારની કેસર કેરીનો સ્વાદ ગુજરાત જ નહીં પરંતુ સીમાડાઓ ઓળંગીને વિદેશમાં પણ પહોંચે છે। ત્યારે સતત ત્રીજા વર્ષે જ ઉનાળાની સિઝનમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ફૂંકાતા ફાલ ખરી પડ્યો હતો, જેના કારણે જગતના તાતે હેરાન થવાનો વારો આવ્યો છે।